અને બાપુ 84 વર્ષની ઉંમરનો ચાંદીના પતારા જેવી દાઢી ખંભે ખેહ રહી ગયેલો અને જે આવ્યો ને ખરખરે કરવા એ બાબરાની બાજુનું કીડી કરિયાણા ગામ અને વિહળ બાપુ જામંગીયાનું નામ આજથી 100 વર્ષ પહેલા જેના ઘરે હાથ હંચા હાલે બાપુ કોઈ મહેમાન ગતિ કરવા આવ્યા કોઈ જ્ઞાતિવાદ નથી કે હું તમારા ફળીએ બેઠો બીજાના ફળીએ બેઠો ત્રીજાના ફળીએ જ્યાં બેઠો હોય ને વાતું બધાને કરું છું શું કામ એમાં કોઈ દી ચોરી ન હોય ખુશામત કરીને આપણે પૈસા કમાવા નથી જેના ઇતિહાસ છે એ તો ગમે ત્યાં બોલા એમાં કોઈની હાડાબારી બંધ થોડા કોઈ કરાવી શકે ઇતિહાસ કોઈ ન હોય બાપુ આ પ્રોગ્રામ તો આપણો બધાનો છે આ હું કદાચ નાગાજન સિસોદિયાની વાત કરું તો આ થોડા કોઈ મેર 50 જણા બેઠા છે પણ મને એ પાત્રને મારે ન્યાય દેવો છે કે ભલે એ ન હોય પણ જેને કર્યું છે એનું બલિદાન તો આપણને સ્વીકારે ને એ બલિદાનને મારે સલામ કરવી છે એમ હું બીજા પ્રોગ્રામમાં કે ખારડિયાની વાત કરું તો ભલે એમાં ન હોય પણ એ બલિદાન તો બાપુ બલિદાનને મારે સલામ કરવી છે વ્યક્તિના વખાણ નહીં એની પ્રશંસા નહીં પ્રશંસા કેટલાથી બાપુ હાલે દુનિયા બધી હોશિયાર ખબર પડી જાય ચાઇનાનો પંપ લઈને બેઠા છે કાંઈ લાંબુ ન હાલે પણ પ્રસંગો છે બાપુ જેને ઇતિહાસમાં